मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मैत्रेयी आत्मनि खल्वरे दृष्टे श्रुते मते विज्ञाते इदं सर्वं विदितम्। આ વાક્ય ગ્રંથકાર સમજાવી રહ્યા છે. અને મૂળ તો આત્માને જાણવાથી સર્વ જણાઈ જાય કે જે છે આત્મા જે છે આ એમનો મુખ્ય ભાર છે સમજાવવામાં. પતિજાદિકમ વિશ્વમ આત્મનોન્યન્ય વિદ્યતે યથા સ્વપ્ને તથૈવ નાસ્તિ જાગરણેપી છે. જેમ પતિ જાગ જગત જે છે સ્વપ્નમાં ભલે ભિન્ન જણાતો હોય, જાગે ત્યારે આત્માથી ભિન્ન નથી, એક આત્મા જે છે તે રીતે આ જાગ્રત જગત પણ આત્માથી ભિન્ન નથી, એક આત્મા માત્ર છે. आत्मवेद जगत सर्वं पतिजाद भेदवत मैत्रेयी तस्य विज्ञानम प्रत्यक्षंतम प्रसाद है. हे मैत्रेयी पतिजादि भेदवत આમ પતિ જા વગેરે ભેદભાવ ધરાવનારું આ જે જાગત છે એ આત્મ એવ એત જગત આત્મા જ માત્ર છે. અર્થાત જે જગત જે છે નામરૂપાત્મક એ બાહ્ય યોગ્ય છે અને માટે મિથ્યા એટલે બાહ્ય યોગ્ય છે, મારે ભાષે ત્યારે પણ નથી. એ જ્ઞાનનું નામ છે મિથ્યાત્વનું જ્ઞાન. મૈત્રેયી તસ્ય વિજ્ઞાનમ પ્રત્યક્ષમ ત્વમ પ્રસાદ હૈ. आत्मा और द्रष्टव्य है. हे मैत्रेयी तू आत्मानु प्रत्यक्ष ज्ञान अपरोक्ष ज्ञान प्राप्त कर. केवल अभयने च संयुक्त मनसा श्रुतिवाक्यतः ततो दुःखमिदं जाये पुनर्नैव गमिष्यति. अभयने संयुक्त मनसा अभयुक्त मन वडे श्रुतिवाक्यतः અને શ્રુતિના વાક્યથી એટલે સત્શ્રોતવ્ય. આ પ્રકારે પ્રત્યક્ષ વિજ્ઞાન પ્રસાદ હૈ. આત્માનું દર્શન કર, પ્રત્યક્ષ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર. એ માટે શાસ્ત્રનું શ્રવણ કર, એ માટે મનને ભયથી મુક્ત કર. તતઃ દુઃખમિદમ જાય પુનર્નૈવ ગમિષ્યતિ. હે જાય તો ક્યારે તો ફરી દુઃખ પ્રાપ્ત નહીં કરે. આત્મા સ્વયં યસ્માદ ગંધર્વ નગરાદિકમ યથાખમ. જેમ ગંધર્વ નગર વગેરે આકાશ જ છે, બીજું કંઈ જ નહીં, તેવી રીતે આ સમગ્ર જગત પણ આત્મા જે છે. આ જ રહસ્ય છે કે આત્માને જાણવાથી સમગ્ર જગત જણાઈ જાય. જ્યારે સમગ્ર જગત મિથ્યા છે, આત્મા માત્ર છે, એ પ્રકારનું જ્ઞાન થાય. શ્રવણમ મનનમ ધ્યાનમ દર્શનમ ચ આત્મનો યત સર્વમ તજ્જગતોપી સ્યાત સર્વમાત્મનિ તદ્યતઃ. તેથી યત આત્મનઃ શ્રવણમ મનનમ ધ્યાનમ દર્શનમ. તો આત્માનું શ્રવણ મન ધ્યાન દર્શન છે. યત સર્વ આત્મની, એ સર્વ આત્મા જ છે, માટે એ સર્વ આત્માના દર્શન શ્રવણ મનનથી જગતનું પણ દર્શન શ્રવણ મનન થઈ ગયું. અભી સરસ વિજ્ઞાને એ જ વચ્ચે આત્માને જાણવાથી સમગ્ર એવું સત્ય જણાઈ જાય. માટીને જાણે કહે છે પોતે જ કે જેવી રીતે બધા ઘડા પાત્રનું સત્ય જણાઈ જાય, એથી વધારે આમાં જાણવા એવું કંઈ છે નહીં. ટૂંકમાં ઘડો નામ આ બધું ત્યાં આગળ અનુભૂતિ પ્રકાશમાં પણ વિસ્તારથી કહેવામાં આવ્યું. છાંદોગીના 6 અધ્યાયની અંદર વાચારંભણમ વિકારનામધેમ વાક્ય સમજાવતું કહ્યું કે આમાં ઘણી વસ્તુ છે, પણ જાણવા યોગ્ય વસ્તુ તો માત્ર માટી છે. બીજું છે એમ પણ ના કહી શકાય. જે છે એ તો માત્ર અમુક સંજોગોમાં જે છે, તેથી છે એ તો એક માત્ર માટી જ છે. એ જ કહેવા માગે છે
કે બીજું બધું જાણવાનો અર્થ પણ નથી, કારણ કે જાણી શકાય પણ નહીં. આમ ઘણાની બધી આ ગૌણ વસ્તુઓ છે એ તો અનંત છે, એમાં જાણી ન શકાય અને જાણવાનો કોઈ ઉપયોગ પણ નથી. હવે સરસ વિજ્ઞાને ઉપયોગો ન વિદ્યતે, એટલે આ બધું જાણીએ તો એનો કોઈ ઉપયોગ નથી. અર્થજ્ઞતા બની સ્યાત સુખમ પત્યાદિવત્તત, એટલે પુરુષાર્થ પણ સિદ્ધ ના થાય, જેનો ધ્યેય સિદ્ધ ના થાય, અને એ બધું જાણતું કઈ સુખ નથી મળતું. ઉપયોગો બી સર્વસ્ય, ચાલો ઉપયોગી છે વ્યવહારમાં, સર્વસ્ય શક્યમ શ્રવણાધિકમ કરતું ન, અને તોય પણ બધી વસ્તુનું શ્રવણ વગેરે થઈ જ ના શકે, કારણ કે અસંખ્ય વસ્તુઓ છે અને પ્રત્યેક વસ્તુ અસંખ્ય પ્રકારની વિશેષતાઓ ધરાવનારી છે. પ્રત્યેક વસ્તુને અસંખ્ય દ્રષ્ટિબિંદ જોઈ શકાય, એના માટે દરેક વસ્તુ ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદ ભિન્ન ભિન્ન ભાષે છે. કયો સ્થળ છે, કયું સમય છે, કયા સંજોગોમાં કઈ રીતે આને જોવામાં આવે અને કોણ જુએ છે. અને એ રીતે માટી સિવાયની વસ્તુઓ છે અસંખ્ય છે, અને તે શક્યમ શ્રવણાધિકમ ન, પણ આના વિશે શ્રવણ કરવું, મનન કરવું, વિચાર કરવો સંભવિત જ નથી. તતો ન તજ્ઞેયમ દુઃખદમ સ્વાત્મન સદા, અને માટે જાણ ન જ્ઞેયમ, જાણવા યોગ્ય જ નથી. સદા આત્મ, એ જ્ઞાન તો માત્ર આત્મ દુઃખ આપનારું છે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત થઈ ના શકે, પૂરું થાય જ નહીં. તમે થાકી જાઓ તો એ સંતોષ થાય જ નહીં કે તમે જાણ્યું. અથ ચેતમિદમ જ્ઞાતું શ્રી સ્વભાવાદ ગમે સમીક્ષથી, કારણ કે મારે તો જાણવું જ છે એ પ્રકારની તારામાં એવું કુતૂહલ હોય. તથાપિ તસ્ય વિજ્ઞાને ઉપયોગો એમ ના ચા પર, એવું જાણવાથી પણ એ જ્ઞાનનો કશો જ ઉપયોગ, કારણ કે ઉપયોગ શું, પુરુષાર્થ સિદ્ધ કરવો, સુખ પ્રાપ્ત કરવું, જે તમે પ્રવૃત્તિ કરીને સંતોષ પ્રાપ્ત કરવો. આ જ્ઞાનની પ્રવૃત્તિથી ક્યારેય સ્થાયી સંતોષ ન હોય, કારણ કે એ જ્ઞાન અંતિમ જ્ઞાન જ નથી. તર્ક પ્રતિષ્ઠા, તર્કથી મેળવેલું જ્ઞાન છે એ ક્યારેય પ્રતિષ્ઠા, એનું ક્યારેય અંત હોતો નથી. એટલે એનું અંગ્રેજીમાં કંઈ ક્લોઝર હોતું નથી, ક્યારેય પૂરું થતી જ નથી વસ્તુ. આત્મના શ્રવણાદિના કર્મ તસ્ય તદ્ભવે, માટે આત્માનું શ્રવણ વગેરે કર્યું એટલે આ જગતનું શ્રવણ વગેરે થઈ જ ગયું, માટે એને જુદું કરવાની જરૂર નથી, એ શક્ય નથી, એનો ઉપયોગ નથી, દુઃખ જન્માવનારું છે. હવે આ વસ્તુ આગળ કહે છે 307મા શ્લોકથી. ઉપાદાનમિ વિકારાણામ પારમાર્થિકમ રૂપમ, જાણીતું છે વાચારંભણમ વિકારનામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, આ મૃત્તિકા જે ઉપાદાન કારણ છે એ સત્ય છે. એ જ્યાં વિકાર કહો, ઘટ વગેરે કહો, એનું વાસ્તવિક સ્વરૂપ છે. પારમાર્થિક રૂપ એટલે અબાધિતમ રૂપ, આ ઘડાનું એક વ્યાવહારિક રૂપ છે, બીજું પારમાર્થિક રૂપ છે. વ્યાવહારિક રૂપ કયું છે, આ કયું નામ છે, રૂપ છે વગેરે. પારમાર્થિક અબાધિત રૂપ છે, તે છે માટી. એક રૂપ છે સતત પરિવર્તનશીલ છે, બીજું કેવું છે, પરિવર્તન રહિત છે. એક અધ્યારોપ છે, બીજું અધિષ્ઠાન છે. તજ્ઞાને સર્વે વિકારા જ્ઞાયંતે, તેથી ઉપાદાન કારણ જાણવાથી બધા વિકારોનું જ્ઞાન થઈ જાય છે. ઇતિ દૃષ્ટાંતેન સ્ફુટયતિ, એ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. મૃત્તિકાયતિ દ્વાભ્યામ, તો બીજા 2 શ્લોકમાં કહે છે. મૃત્તિકાયાસ્તુ વિજ્ઞાનાદ યથા વિજ્ઞાયતે નૃભિઃ ઘટાદિ સકલમ તસ્યાઃ કાર્યમ વ્યવહિતમ ચ યત દેશકાલ સ્વભાવૈર્હિ
यस्याद्व्यवहितं सदा ज्ञायते मृन्मयं सर्वं मृत्कार्यं न मृदो परम्। પરંતુ મૃત્તિકાયા વિજ્ઞાનાદ કેવી રીતે આત્માના શ્રવણથી દર્શનથી સર્વનું દર્શન શ્રવણ થઈ જાય દૃષ્ટાંત આવે છે. કિંતુ એટલે મૃત્તિકાયાસ્તુ પરંતુ અર્થાત આ વ્યવહારિક જેનું અવ્યાવહારિક રૂપ છે, બાધયોગ્ય રૂપ છે, મિથ્યા રૂપ છે એ જાણી શકાય એમ નથી અને દુઃખદાયી છે. પરંતુ યથા મૃત્તિકાયા વિજ્ઞાનાત ઘટાદિ વિજ્ઞાયતે નૃભિ જેવી રીતે જાણીતું છે કે આ મૃત્તિકાના જ્ઞાનથી ઘટાદિ વગેરે સર્વનું જ્ઞાન થઈ જાય છે મનુષ્યને. યથા મૃદ જ્ઞાનાત સકલમ મૃત્કાર્યમ ઘટાદિરૂપમ જ્ઞાયતે. તો મૃદ જ્ઞાનાત જેવી રીતે મૃત અર્થાત માટીના જ્ઞાનથી સકલમ મૃત કાર્યમ ઘટાદિરૂપમ જ્ઞાયતે. ઘટ વગેરે ઘટ હોય, શકલ હોય, કુંભ હોય, આ બધું મૃત કાર્ય છે એ સર્વ જેવી રીતે જણાઈ જાય છે. માટીને જાણે ઘટ જણાયું કેવી રીતે, કુંભ જણાય કેવી રીતે, તો કે જે મૃત અભિન્નત્વાત, કારણ કે વાસ્તવમાં જેને ઘટ કહેવામાં આવે એ મૃતથી વધીને કાંઈ જ નથી. મૃતથી માટીથી વધીને કોઈ તત્વ ત્યાં છે નહીં. એટલા માટે માટીને જાણવાથી વાસ્તવિક રીતે આ ઘટ છે જણાઈ ગયો. એમાંનું વ્યાવહારિક રૂપ પણ છે, ઘટનું એક પારમાર્થિક રૂપ છે. તો માટીને જાણો વ્યાવહારિક રૂપ ન જણાય માટે ટૂંકમાં આ ઘટનું કેટલું કદ છે, એમાં કેટલું જળ આવે, એમાં શું, એ બધી વસ્તુઓ ન જાણે. પણ જાણવા યોગ્ય વસ્તુ છે એ જણાઈ જાય. પેલી બધી વસ્તુઓ છે ને કે આનું કદ કેટલું છે, આનો ઉપયોગ શું છે, એ બધી વસ્તુ કેવી છે તો કે એ દેશકાળ વસ્તુ વગેરે પર આધારિત છે, સાપેક્ષ છે. અમુક સંજોગોમાં, અમુક સ્થળે, અમુક સંજોગોમાં આ રીતે આ ઘડાનું આટલું કદ છે, બીજા સંજોગોમાં કદ વળી ના હોય, આટલું પાણી ભરાય. આ બધું કેવું છે, સાપેક્ષ છે, કન્ડિશનલ છે. અને માટે એ અપેક્ષા બદલાઈ જાય, એ શરતો બદલાઈ જાય, એ સંજોગો બદલાઈ જાય તો ઘણાની ઉપયોગિતા પણ રહેતી નથી. ત્યાં સુધી કે જે વસ્તુ જાગ્રતમાં ઉપયોગી છે એનો સ્વપ્નમાં કોઈ ઉપયોગ નથી. આ બધી વસ્તુ ઉપયોગિતાનો પણ ખરેખર તો ખંડન કરવામાં આવ્યું. કારણ કે તમે સૂતા હો, સ્વપ્નમાં હો, તરસ્યા હો અને પાણીનો કૂદો બાજુમાં છે, કોઈ ઉપયોગમાં આવતો નથી. ઊંઘો છો તો ભૂખ લાગી એ સ્વપ્નમાં, પેટમાં બધું ખાવાનું પડેલું જ છે, ઉપયોગમાં આવતું નથી. એટલે તેથી આ ઉપયોગિતા છે એ પ્રકારનો નૈયાયિકોનો આજે એક દલીલ છે કે ઘણો સત્ય છે, કારણ કે ઉપયોગિતા છે. અર્થ ક્રિયાકારિત્વ, આ ઘડો પોતાના નામ પ્રમાણે ગુણ દર્શાવે છે, અર્થાત ઉપયોગિતા દર્શાવે છે. તો કે એવું પણ નથી, માત્ર અમુક સંજોગોમાં ઉપયોગિતા પણ દર્શાવે છે, સંજોગો ન હોય તો એ ઉપયોગિતા પણ નથી. અને કોઈ એવી એક માટી જ વસ્તુ એ સંજોગો આધાર નથી રાખતી. સ્થળ પર, કાળ પર સંજોગો, માટી નામની વસ્તુ આધાર નથી રાખતી. બાકી બધી વસ્તુ કેવી છે, આધારિત છે, સાપેક્ષ છે. યથા મૃદો જ્ઞાનાત સકલ મૃત કાર્યમ ઘટાદિરૂપમ જ્ઞાયતે મૃત અભિન્નત્વાત. કે પછી મૃદ હોય, શકલ હોય, એની જાત જાતની રૂપ બદલાયા કરે. અને પછી ઘડો છે, ઠીકરા છે, કાંકરા છે, ચૂર્ણ છે, એ કોઈ પરિસ્થિતિમાં એ વસ્તુ જે છે એ મૃત અભિન્નત્વાત, ક્યારે પણ મૃત્યુ ભિન્ન નથી, મૃદ જે છે. હવે મૃતનું કાર્ય છે એના વિશે કહે છે કે આ ઘડો છે તો કીદૃશમ કાર્યમ,
આપ કહો છો કે માટીને જાણવાથી માટીના બધા કાર્ય છે, માટીમાંથી ઉત્પન્ન થયેલા બધી જ વસ્તુનું જ્ઞાન થઈ જાય. હવે તમે પેલા ઘડા બનાવે પેલા કુંભારે ત્યાં આગળ વાડામાં તમે લઈ આવે અહીંયા આગળ, તો કુંભારને આનું જ્ઞાન થાય કે ના થાય? વ્યવહિતમ, વિવિધ એટલે અંતર ધરાવનારું. તો કહે છે કે વ્યવહિતમ અપી, એને વ્યવહિત એટલે વ્યવધાનનું જ થયું. તો કે ભૂતકૃત વ્યવહિત, એ વ્યવહિત છે, વ્યવધાન છે, અંતરાય છે. જેમ કે અત્યારે આપણી એને બહાર જે વસ્તુ છે વચ્ચે અંતરાય છે આ દિવાલનો, અને વ્યવધાન કહેવાય, અંતરાય કહેવાય. તો કહે છે કે વ્યવહિતમ આપી વ્યવધાનમ દેશાદિ ત્રિધા. આ વ્યવધાન કહો, અંતરાય કહો, કઈ વસ્તુ મને બે છૂટી પાડે છે એને અંતરાય કહેવાય, વ્યવધાન કહેવાય. 3 પ્રકારનું છે, દેશનું, કાળનું અને પરિસ્થિતિનું. યથા તત્ર દેશેન યથા દેશાંતરસ્થે, હું અહીં છું અને ઘડો ત્યાં છે. તો માટીના જ્ઞાનથી એ દૂર દેશમાં ઘડાનું જ્ઞાન થાય તો થાય, કે દૂર દેશ છતાં પણ માટીથી ભિન્ન નથી. એ ઘડો પોતાનો માટી પણ છોડતો નથી, ગમે તેટલું દૂર હોય તો પણ ભાઈ અમેરિકા લઈ જાય ને. કાલે ને તથા યથા, અત્યારે આ ઘડો હું જોઉં છું, કદાચ 10 વર્ષ જૂનો હોય તો મને ખબર નથી 10 વર્ષ પહેલાંનો અને 10 વર્ષ પછીનો. અતીતાદવ, અને ત્યારે પણ 10 વર્ષ પહેલાં પણ આ ઘડો માટીથી ભિન્ન નહોતો, ભલે એનો રંગ જુદો હોય, એમાં શું ભરેલું એ જુદું હોય, એનો ઉપયોગ જુદો હોય, પણ ભૂતકાળની અંદર કે ભવિષ્યમાં એ ક્યારેય માટીથી ભિન્ન નથી. સ્વભાવ એને અથવા આ ત્રીજી વસ્તુ છે એને સ્વભાવ કહ્યો. એટલે ટૂંકમાં કાર્યનો સ્વભાવ કહ્યો. આ તો માટેનું કાર્ય ઘડો કયો બરાબર છે, અને ઘડો તમને આંખોથી એટલે જોઈ શકાય એવો છે. પણ કહે છે પરોક્ષે ધ્વણુકાદવ, એટલે જ્યારે પહેલું કાર્ય થાય વૈશેષિકોને કહેવા પ્રમાણે અણુ, એ 2 અણુ ભેગા થાય ત્યારથી પછી સર્જનની પ્રક્રિયા શરૂ થાય, એ ધ્વણુક કહેવાય. 2 અણુઓ ભેગા થાય તો એ તો કલ્પનાંત વિષય છે. એવા 3 ધ્વણુક ભેગા તો ત્રણુક કહેવાય. એવા 2-3 ધ્વણુક ભેગા થાય ને ત્યારે ત્રણુક કહેવાય. ત્રસરેણુ, 6 અણુ હોય ત્યારે એ તમારા જ્ઞાનનો વિષય બને એવું માને છે. ટૂંકમાં અંધારા ખંડની અંદર એક છિદ્રમાંથી સૂર્યનો પ્રકાશ આવતો હોય ત્યારે પ્રકાશના માર્ગમાં જે બધા રસકણો છે એ રસકણો ઉજળે, માટે તમે જોઈ શકો. એ પ્રત્યેક રસકણ કેવું છે? ત્રણુક છે, અર્થાત 3 ધ્વણુકોનો સંયોગ છે ત્યારે બન્યું. આ બધી ગણતરી કરી એમાં કોઈ રીતે એમની પાસે કંઈ સૂક્ષ્મ યંત્રો તો હતા નહીં, પણ આ રીતે એ લોકોએ વિચાર્યું છે બધું. અત્યારે વૈજ્ઞાનિકો જે બધા નિર્ણયો કરે છે અભિન્ન ભિન્ન પ્રકારના સાધનના ઉપયોગથી, એ જ પ્રકારના નિર્ણયો આ લોકો વિચારથી કરેલા. એટલે ટૂંકમાં માટીનું કાર્ય દૂરના સ્થળે હોય, દૂરના કાળામાં હોય કે દૂરની અવસ્થામાં હોય, જેમ કે ધ્વણુક, તો પણ માટીને જાણવાથી આશ્ચર્ય જણાવી ગયું. કારણ કે તમે ખાતરી જ છે કે માટીથી એ ભિન્ન નથી. દેશકાળ સ્વભાવ એહી યત સ્યાદ વ્યવહિતમ સદા જ્ઞાયતે મૃદમયમ સર્વમ મૃત કાર્યમ ને મૃદોપરમ. આમ 3 પ્રકારના વ્યવધાન કર્યા: દેશ, કાળ અને સ્વભાવ. યત સદા વ્યવહિતમ સ્યાત, વસ્તુ હંમેશ માટે આપણાથી અંતરાય ધરાવનારી હોય, ટૂંકમાં આપણા પ્રત્યક્ષ જ્ઞાન વિશે ના હોય, પરોક્ષ હોય, તો પણ જ્ઞાયતે મૃન્મયમ સર્વમ મૃત કાર્યમ ન મૃદઃ પરમ.
કારણ કે જે મૃણમય છે એ સર્વ જણાઈ જાય છે, કારણ કે મૃત કાર્ય ક્યારે પણ મૃત્યુ ભિન્ન નથી. આ દૃષ્ટાંત આપ્યું. દાર્ષ્ટાંત કે યોજાયતી. દાર્ષ્ટાંત શું છે? આત્માને જાણવાથી સર્વ જણાઈ જાય દાર્ષ્ટાંત. તો પછીના શ્લોકો કહે છે આત્મકાર્યમ જગત સર્વમ આત્મનો ના પરમ યથા તથા જ્ઞાયતે સ્વાત્મનો જ્ઞાનાત શ્રવણાદે સદા પ્રિયે. યાજ્ઞ અરે અરે શબ્દો વાપરે છે ને માટે એને પ્રિય પ્રિય એ પ્રકારનું ભાષાંતર કરે છે, અનુવાદ કરે. આત્મકાર્યમ જગત સર્વમ, જે માટેના પાત્ર અમૃત કાર્ય છે તેવી રીતે સમગ્ર જગત છે આત્મકાર્ય છે. આત્મનો ન પરમ તથા તથા ના પરમ ન ભિન્નમ, તેથી આત્માથી ક્યારેય ભિન્ન નથી. જેમ માટીના કાર્ય માટીથી ક્યારેય ભિન્ન નથી. આવું કેમ કહેવામાં આવ્યું? વ્યવહિતમ, આ જગત આપણે તો કેટલું જોઈ શકીએ, વસ્તુઓ કેટલી દૂર છે બધી દેખાતી નથી. આટલું જગત અત્યારે મારા અનુભવનો વિષય છે એ જાણવાથી અને ત્યાં છેક આકાશની અંદર તારાઓને પાર કેટલું જગત છે કેવું જણાઈ જાય. ભૂમિની અંદર કેટલી વસ્તુઓ અંદર છે તમે કેવી જણાઈ જાય. તમે જન્મ્યા ત્યારનું આ જગત છે અને એ કેવી જણાઈ જાય. તું હોઈશ નહીં ત્યારે પણ જગત હશે તે કેવી જણાઈ જાય. આ રીતે કેટલા બધા કીટાણુઓ બધા છે જે તમને નજરમાં પણ ના આવે એ બધું જણાઈ જાય. કેવી રીતે? એક જ રીતે ન પરમ તથા આત્મા ન પરમ, કારણ કે કોઈ સંજોગોમાં, કોઈ સ્થળે, કોઈ કાળે, કોઈ અવસ્થામાં કશી વસ્તુ આત્માથી અસ્થિ ભાતિ પ્રિયથી કોઈ નામરૂપ ભિન્ન હોતું નથી. આવું કહેવાનો ભાવ શું છે કે આત્માના જ્ઞાનથી તમને બધું જાણો સંતોષ થાય. આ માત્ર બૌદ્ધિક વસ્તુ નથી. પુરુષાર્થ તો સંતોષ પુરુષાર્થ છે, આનંદ પુરુષાર્થ છે. તમે તર્કથી સમજાવો કે આ જાણવાથી એવું જણાય જેવું, તર્કથી કે આપણને સંતોષ થવાનો નથી, બુદ્ધિ સમજ્યા. પુરુષાર્થ બુદ્ધિના સ્તરે સિદ્ધ કરવાથી, પુરુષાર્થ મનના સ્તરે સિદ્ધ કરવાનો છે. અનુભવ કરનારની જે આપણી વૃત્તિ છે એને મન કહેવાય. આ સુખ દુઃખ ત્યાં પહોંચે છે બુદ્ધિને કારણે પહોંચે, બરાબર. કશીક વસ્તુના સંપર્કમાં આવીએ એટલે બુદ્ધિ નિર્ણય કરે, અનુકૂળ પ્રતિકૂળ. એ નિર્ણયના પરિણામે મનની અંદર આ ભાવ જન્મે, મને ગમે છે નથી ગમતું, સુખ દુઃખ ભાવ મનમાં જન્મે. એટલે બુદ્ધિમાં સુખ દુઃખ જન્મે નહીં, બુદ્ધિમાં નિર્ણય જન્મે છે. આ કેવી છે? અનુકૂળ છે પ્રતિકૂળ છે, આ નિર્ણય બુદ્ધિમાં જન્મે. એ બુદ્ધિનું જે કંઈ એની પોતાની પ્રક્રિયા હોય. ભૂતકાળના અનુભવોથી જે પ્રકારની પ્રક્રિયા કે તર્ક એ બુદ્ધિએ ગ્રહણ કર્યો છે, સ્વીકાર્યો છે, સમજ્યો છે એમ માનો. એટલા જ માટે તુંડે તુંડે મતિર્ભિન્ના માટે બધાની બુદ્ધિ મતિ ભિન્ન ભિન્ન હોવાના કારણે એક જ વસ્તુ માટે ભિન્ન ભિન્ન લોકો જુદા પ્રકારના નિર્ણય કરતા હોય અને જુદી જુદી લાગણી ધરાવતા હોય છે. એક જ થાય, લાગણી ભિન્ન ભિન્ન હોય છે. એ તે પુરુષાર્થ છે, માત્ર બૌદ્ધિક વસ્તુ પુરુષાર્થ નથી. તમારામાં કઈ લાગણી જન્મ આવે છે એ પુરુષાર્થ છે. ત્યાં આપણે સુખ જોઈએ. એટલે આત્માના જ્ઞાનથી કહેવામાં આવ્યું કે તમે સંપૂર્ણ આનંદ સંતોષ થાય તો જ એ વાસ્તવમાં એ જ્ઞાન આપણે એને પુરુષાર્થ કહીએ. એટલે બૌદ્ધિક તો હું જાણું કે પણ નહીં, મેં જ્યારે આત્માને વાસ્તવિક દર્શન કર્યા, હું જોઉં મારી જાતને કે હું પૂર્ણ છું, અદ્વિતીય છું,
કશી વસ્તુ મારામાં અંતર જન્માવતી નથી. અત્યારે શું છે, હું દૂરના સૂર્યનો ચંદ્રનો આ વિચાર કરું ને તરત જ અંતર્ધાર આવી જાય છે. એ જુદું છે ને હું જુદો છું એ વાત કરશે. પછી કશી વસ્તુ જુદી છે એવો ખ્યાલ જન્મ્યો એટલે મનમાં અસંતોષ સમજાવે છે. એટલે હું નથી જાણતો એનો અસંતોષ નથી. અસંતોષ એનો છે વસ્તુમાંથી જુદી છે. એ જુદાપણું છે એ નથી જાણતો એ પ્રકારનો ખ્યાલ જન્માવે છે. આ દેહ મારામાં જુદાપણાનો ખ્યાલ જન્મે. દેહને ક્યાં જાણું છું? આ દેહને શું જાણું છું? બિચારા ડૉક્ટરો નમ્રતા કે સ્વામીજી આ મેડિકલ સાયન્સ અધૂરું છે. બધું સાયન્સ અધૂરું જ છે. જે બધું વિજ્ઞાન તર્કમાં રચાયેલું હોય અધૂરું જ હોય. આમાં આપણે કે સંકોચિત થવાની જરૂર નથી કે શર્મિંદા કે અધૂરું થવાનું. વિજ્ઞાન માત્ર મેડિકલ સાયન્સ નહીં, કોઈ પણ સાયન્સ. એ નવા નવા પીએચડી બને કેવી રીતે? એટલે જાય ચાલુ કેમ રહે આવી સંસ્થાઓ? હંમેશા માટે ચાલુ રહેવી જોઈએ. એનો કંઈ દોષ નથી, એ દૂષણ નથી, એ જે છે તે છે. પરંતુ એ જ્ઞાનમાં હું જ્ઞાતા છું અને પેલું જ્ઞાનનો વિષય છે એ પ્રકારનો ભેદભાવ સહિતનું જ્ઞાન છે એ ક્યારેય મારામાં મેં એને પૂરી જાણી એવો સંતોષ જન્માવી ના શકે. કારણ કે જ્યાં જ્ઞાતા અજ્ઞાનનો ભેદ છે ત્યાં હંમેશા એક દ્રષ્ટિબિંદુના જ આપણને જ્ઞાન થાય, એક અંશનું જ જ્ઞાન થાય, ક્યારે પણ સમગ્રતા જ્ઞાન થાય જ નહીં. દ્રષ્ટા દૃશ્યનો ભેદ હોય અને ઇન્દ્રિય મન બધું પ્રમાણ દ્વારા જાણવામાં આવતું હોય ત્યારે આ બધા પ્રમાણ છે સાધનો મર્યાદિત છે. માટે એક મર્યાદિત અંશને જ મારી સમક્ષ એ પ્રગટ કરી શકે. અને તેથી એ જ્ઞાન જેમાં દ્રષ્ટા દૃશ્યનો ભેદ, જ્ઞાતા જ્ઞેયનો ભેદ છે, જે જ્ઞાન કોઈ પ્રમાણ દ્વારા જન્મેલું છે એ જ્ઞાન ક્યારે મને સંતોષ ના આપી શકે. જે જ્ઞાન સંતોષ આપે, સંતોષ એ પુરુષાર્થ છે. છેવટે શું ઈચ્છું છું? હું સંતોષ શબ્દ વાપરું છું આનંદ કે સુખ કરતા. જે શબ્દ વાપરે જ્યાં સમજી તો વાંધો નથી, પણ આત્મકાર્યમ જગત સર્વમ આત્મનો ના પરમ તથા ન અપરમ ન અભિન્નમ. અપર નથી, પર નથી, જુદું નથી, ભિન્ન નથી, ન અપરમ. અને તેથી જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે બધાનો સમાવેશ થઈ ગયો. પૂર્ણતાનું જ્ઞાન જ્યારે થાય ત્યારે કોઈ પ્રકારની બાઉન્ડરી અર્થાત કોઈ પ્રકારની મર્યાદા નથી. એના માટે ભુવા જે સર્વનો સમાવેશ કરનાર છે, અનંત છે. અનંત છે, અનંત છું. બુદ્ધિ આ જ જોવા માંગે છે, આ જ જાણવા માંગે છે. ચારે બાજુ બીજી ફાંફા મારે આ જોવા માંગે છે. જ્યારે જ્ઞાન થાય કે હું અનંત છું, એનું આત્મ શું કામાયા સર્વમ પ્રિયમ ભવતી, ભૂલવું ના જોઈએ. આ બધું કુતૂહલ છે ને એ બધું શેના માટે પ્રિય છે? આત્મા પ્રિય છે માટે. એ કુતૂહલ દ્વારાના જ્ઞાનમાં જ્યારે આત્માની પૂર્ણતાનું જ્ઞાન મને થાય, જે પૂર્ણતામાં બધાનો સમાવેશ થઈ જાય, કોઈ મારામાં કોઈ પ્રકારની ખોટ નથી, ઉણપ નથી, બધી વસ્તુ સમાઈ ગઈ. આત્મકામ આપ્તકામ. અને ત્યારે એ જ્ઞાન આ પ્રકારનો મને સંતોષ આપે. અને ત્યારે મને કોઈ પ્રકારનો રંજ ના રહે કે વસ્તુ મેં ન જાણી. રંજ છે ન જાણવાની, એક જાણવાનું કુતૂહલ એક વસ્તુ છે, ન જાણો રંજ બીજી વસ્તુ છે. ન જાણ્યું માટે અધૂરો છું, ઊણો છું, એ વસ્તુ જુદી છે. ન જાણ્યું તો ભલે, જાણ્યું તો કે ભલે.
then I may learn French. ફ્રેન્ચ શું કરવા એમ જ આઈ વિલ લર્ન ફ્રેન્ચ. એ તરંગ છે, એનો વાંધો નથી. એટલા જ માંડે કદાચ ફ્રેન્ચ ન જાણ્યું તો તમને કશો વાંધો નહીં, જાણ્યું તો સારું. ન કર્મણા વર્તતે એનો કનિયાન, જાણવાથી વૃદ્ધિ થતી નથી, ન જાણવાથી કોઈ જાતનો ક્ષય થતો નથી. એનું નામ છે આત્મા. એને માટે આ બધું પ્રિય છે. અને એને જાણવાથી આ વસ્તુનું મહત્વ રહેશે જ નહીં. પછી મારે આ જોવું, આ બધી કુતૂહલ બંધ થઈ જશે. કુતૂહલ બંધ એટલે કુતૂહલ જે સુખના સાધન તરીકે જાણવાની જરૂરિયાત છે એ જરૂરત નહીં રહે. જ્ઞાયતે સ્વાત્મનો જ્ઞાના શ્રવણાદે સદા પ્રિય તત આત્મન શ્રવણાદિ હેતુક જ્ઞાનાત જ્ઞાયતે ઇતિ. સ્વાત્મન શ્રવણાદે જ્ઞાનાત જ્ઞાયતે. શ્રવણાદેહ જ્ઞાનાત હેતુ કયો? શ્રવણાદેહ જ્ઞાનાત શ્રવણાદિ હેતુક જ્ઞાનાત. આ બંને છે પાંચમી વિભક્તિમાં છે. પણ શ્રવણાદેહ શ્રવણાદિ હેતુક જ્ઞાનમ. શ્રવણાદેહ શ્રવણ આ પાંચમી એટલે નિમિત્ત સપ્ત પંચમી થઈ. આ શ્રવણરૂપી નિમિત્તને કારણે જે જ્ઞાન જન્મે. જ્ઞાયતે એમાં હે પ્રિય આ બધું જ જણાઈ જાય છે. તો આત્માવાર દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસ મૈત્રેયી. આત્મની દૃષ્ટે શ્રુતે મતે જ્ઞાતે સર્વં વિદિતમ. આ વાક્ય સમજાવ્યું. પછીનું વાક્ય આવે છે. તો હવે 658 પાન પર કહે છે ભેદેન દર્શનસ્ય અનર્થ હેત્વતા બોધિકાયા. તો ચાલો આ તો આત્મજ્ઞાન જે છે એનો લાભ બતાવ્યો કે આત્મજ્ઞાનથી પુરુષાર્થ સિદ્ધ થાય છે એ બતાવ્યું. કયા જ્ઞાનથી? અભેદ જ્ઞાનથી. અર્થાત જે કંઈ છે આત્મા જ હું જ છું એ પ્રકારના અભેદ. ટૂંકમાં કશી વસ્તુની સભાનતા મારામાં હું અને એના વચ્ચે અંતર ઉત્પન્ન કરતી નથી. અત્યારે સભાન થવું તો આપોઆપ જ. એ સભાનતા કેવી છે? આ ઘડા અને મારા વચ્ચેના ભેદભાવ વાળી છે. ઘડો ભિન્ન છે, હું ભિન્ન છું, હું દ્રષ્ટા છું, આ દૃશ્ય છું. આ પ્રકારના ભેદભાવ વાળી સભાનતા છે. એ સમાનતા એવી બની જાય કે ભેદ ન રહે. જ્યારે એને મારી જાતને બરાબર જાણું, એને બરાબર જાણું, આ ત્યારે મારી જાતને જાણું છું ખોટું છે અત્યારે છે ને. મારી જાતને અત્યારે હું અહંકાર રૂપે જાણું છું. કારણ કે ઉપાધિમાં અહમભાવ ધરાવું છું. મારે દ્રષ્ટા રૂપે જાણું છું. મારા દૃશ્ય બને છે ને. આ દૃશ્ય છે માટે દૃશ્ય જાણું છું નથી. મારા પર દ્રષ્ટાનો આરોપ કર્યા પછી અને દૃશ્ય રૂપે જાણું છું. આ તો વિચારું છે તે છે. હું મારા પર આરોપ ન કરું તો આના પર આરોપ ન થાય. અને તો પછી આ ભેદ જ્ઞાન ના રહે છે અત્યારે છે. એટલે અભેદ જ્ઞાન છે એનો લાભ બતાવ્યો. કેવી રીતે આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય. તો ભેદ જ્ઞાનથી શું ગેરલાભ છે પણ જાણવું જોઈએ ને. કે ભેદેન દર્શનસ્ય અનર્થ હેતુતા બોધિકાયા સપ્તમકંડિકાયા અર્થમ પ્રપંચયતી. હવે સાતમી કંડિકા આવે છે. એ કંડિકા શું કરે છે એનું તાત્પર્ય કહે છે. ભેદેન દર્શનસ્ય અનર્થ હેતુતા બોધિકાયા કંડિકાયા. આ સાતમી કંડિકા જે બોધિકા જે આપણે બોધ આપનારી છે. બોધ અનર્થ હેતુતા બોધિકા. કે આની અનર્થ હેતુતા છે.
આ અનર્થનું કારણ છે કઈ વસ્તુ? ભેદ એના દર્શનસ્ય, વસ્તુઓને ભિન્નતયા જોવામાં આવે. મારી જાતને વસ્તુ કરતાં ભિન્ન જોઉં, એ વસ્તુને મારા કરતાં ભિન્ન જોઉં. આ પ્રકારે ભેદેન દર્શન થયા, જેનો અનુભવ કરતો હોઉં કે જોતો હોઉં એમાં ભેદ સહિતનું દર્શન હોય. ભેદનો અર્થ અન્યોન્ય ભાવ. એટલે એ જે છે તો હું નથી, હું જે છું એ નથી. આ પ્રકારે અન્યોન્ય ભાવ અંગે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. અન્યોન્ય વ્યાવર્તનમ, એ મને વ્યાવૃત્ત કરે, અર્થાત મને એક્સક્લુડ કરે, હું એને વ્યાવૃત્ત કરું. આ પ્રકારનો મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, અન્યોન્ય વ્યાવર્તનમ. અને આપણે ભેદ કહીએ. બેને ભેદ નથી કહેવામાં આવતો. ભેદ શબ્દ દ્વૈત કરતાં વધારે સારો છે. દ્વૈત એટલે બે, એટલે દ્વૈત એટલે એક. પણ કેવું છે? સદૈવ એમાં એક અવયવાદ એક છે, પણ અદ્વિતીય, દ્વિતીય વગરનું એક છે. એટલે ભેદ એના દર્શનસ્ય અનર્થ હેતુતા. આ ભેદથી દર્શન કરવું એમાંથી અનર્થ છે. અનર્થ ક્યાંથી જન્મે છે આપણે સમજીએ ને ત્યારે અનર્થ દૂર થાય. વેદાંત શાસ્ત્ર સમજાવે છે આ ભેદ દર્શન અનર્થ જન્માવનારું છે, બાકી અનર્થ બીજું કારણ નથી. ભીષ્મ, દ્રોણ વગેરે અર્જુન માટે શોકનું કારણ બને, સ્નેહને કારણે. દુર્યોધન વગેરે શોકનું કારણ બને દ્વેષને કારણે. આસક્તિ કહો, રાગ કહો, દ્વેષ કહો, એની પહેલા ભેદ દર્શન તો છે જ કે ભીષ્મ અહમ એશામ મમ એતે, એ મારા છે પણ મારા કરતાં ભિન્ન છે. આ ભેદ દર્શન છે ને એ જ વાસ્તવમાં શોકનું કારણ છે. બહુ અત્યંત સૂક્ષ્મ વસ્તુ, દુનિયા સમજી જ ના શકે. આ બધું વાંચ્યા પછી સમજાય નહીં કદાચ કે આવું કહી રહ્યા છે. કે બધાની દ્રષ્ટિ દુનિયાનો કેવો ઉપયોગ છે અને શું કરવું. એટલે આ ઉપયોગ ગીતાનો કેમ કરવો એવો ઉપયોગ નથી કહેવા માંગતા, પણ મૂળ વસ્તુ પછી બાજુમાં રહી જાય છે. પણ આ મૂળ વસ્તુ છે. હંમેશા મમ એતે, હું એમનો છું, એ મારા છે. એમાં આસક્તિ તો નહીં, પણ આસક્તિ એમ ભેદ દર્શન છે ને. પહેલાં તો આ જે હું છું માટે મારું નહીં, આસક્તિ જન્મે નહીં, દ્વેષે જન્મે નહીં. ગમે તેવું ગંદુ હોય ને તોય મારે દ્વેષ ના જન્મે. સાફ કરી નાખો, ચિત્રી ના ચડે મારા પ્રત્યે. ચાલો, પણ એટલે આ ભેદ દર્શન છે અનર્થ હેતુતા. ભેદ દર્શન છે બધા અનર્થનો હેતુ છે, દુઃખનો, શોકનો હેતુ છે. આટલી મૂળ વસ્તુ સમજીએ તો આપણે સતત એ વસ્તુઓને સંબોધીશું. દરેક સંબંધની અંદર કઈ વસ્તુ કયા પ્રકારનો ભાવ જન્માવે છે, એની પાસે કારણ કયું રહેલું છે, એ મૂળ કારણ તરફ ધ્યાન આપીશું અને સતત એના પર કામ કરીશું તો એ મૂળ કારણ આજે તો કાલે જશે. સપ્તમકંડિકાયા અર્થમ પ્રપંચયતી, તો સાતમી કંડિકા છે અભ્યેતિ 30 શ્લોકૈ. 30 શ્લોકમાં પછીની જે કંડિકા છે એના અર્થનો પ્રપંચ કરે છે, એટલે વિસ્તાર કરે છે. તો કહે છે પહેલી પાદમાં કહે છે બ્રહ્મતમ પરાદાત યોન્યત્ર આત્મનો બ્રહ્મ વેદ ક્ષત્રમ તમ પરાદાત યોન્યત્રાત્મન ક્ષત્રમ વેદ લોકાસ્તમ પરાદુઃ યોન્યત્રાત્મનો લોકાન વેદ દેવાસ્તમ પરાદુઃ યોન્યત્રાત્મનો દેવાન વેદ વેદાસ્તમ પરાદુઃ યોન્યત્રાત્મનો વેદાન વેદ
ભૂતાની તમ પરાદુઃ યોન્યત્રાત્મનો ભૂતાની વેદ સર્વં તમ પરાદાત યોન્યત્રાત્મનઃ સર્વં વેદ ઇદં બ્રહ્મ ઇદં ક્ષત્રમ ઇમે લોકાઃ ઇમે દેવાઃ ઇમે વેદાઃ ઇમાનિ ભૂતાનિ ઇદં સર્વં યદયમાત્મા. બ્રહ્મતમ પરાદાત યહ અન્યત્ર આત્મન બ્રહ્મવેદ યહ આત્મન અન્યત્ર બ્રહ્મવેદ તમ બ્રહ્મ પરાદાત. આ બ્રહ્મ એટલે બ્રાહ્મણ જાતિ. જે બધું આગળ કહેવામાં આવ્યું એ વસ્તુ વળી ફરી કહેવામાં આવે છે. એ જ પ્રકારના કર્મમાં એ પુત્ર પત્ની બધાને બાજુ રાખ્યા છે, પણ પછી બ્રહ્મ વગેરે શરૂ કર્યું બહારના જગતથી. યહ બ્રહ્મ આત્મ અન્યત્ર વેદ. જે બ્રહ્મને બ્રાહ્મણ જાતિને બ્રાહ્મણને પોતાના કરતાં ભિન્ન જાણે છે એ પ્રકારે જુએ છે. તમ બ્રહ્મ પરાદાત. બ્રહ્મ એનો પરાદાત એટલે પરાસ્ત કરે છે. જે બ્રહ્મને બ્રાહ્મણને પોતાના કરતાં ભિન્નતા જુએ છે, ભિન્નતા માને છે, અર્થાત ભેદ એટલે અન્યોન્ય ભાવ. ટૂંકમાં એ બ્રાહ્મણ જે છે એ હું નથી, હું બ્રાહ્મણ નથી એમ કહે ને, આ પ્રકારની દ્રષ્ટિથી જે પેલા બ્રાહ્મણને પોતાનાથી અલગ રાખે છે, અલગતા, તો એ અલગતા છે એને બ્રાહ્મણને પહોંચે છે. કોઈને પણ મનમાં અલગતા હોય ને એ ભાવના પહોંચતી હોય છે. બ્રહ્મતમ પરાદાત. અંતરત એ બ્રહ્મ છે, બ્રાહ્મણ છે, એ પરાસ્ત કરી દે, તિરસ્કૃત કરી દે. એ કૂતરું પણ જુએ કે આ મને પ્રેમ નથી, તરત એ ટૂંક બધી વસ્તુઓમાં આ બતા સમજાવશે. અરે જળ ચેતન શું જળ વસ્તુની પણ એ તો વાત કરે છે અહીંયા. કશી વસ્તુ ભેદભાવથી જોઉં ને એટલે મારી આ ભેદભાવ પહોંચતું જ હોય છે. હું ગમે તો સ્માર્ટ ભલે ના હો, ગમે તો દેખાવ કેમ ના કરતો હો, જાત જાતની બધી એક્ટિંગો કરતો હો, અને છતાં અંદરની વસ્તુ જે છે ને એ તો ત્યાં જ એને જ ખરેખર ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય. આપણે ક્યાં વિકાસ કરવાનો છે એ જગ્યાએ છે કે ભાઈ કયા પ્રકારનો સંબંધ હું ધરાવું છું, કયા પ્રકારનો ભાવ ધરાવો અન્ય વ્યક્તિ પ્રત્યે. કારણ કે બહાર ગમે તે પ્રકારનો દેખાવ હોય ક્યાંક સુધી ચાલે, ઝાઝું ચાલતું નથી. તેથી એ ત્યાં આપણે પરિવર્તન ન લાવે ત્યાં સુધી કશું થતું નથી. ટૂંકમાં આ દુઃખ ચાલુ જ રહે. દુઃખ જન્માવનાર તો ભેદભાવ દુઃખ કે શોક જન્માવનારી વસ્તુ છે. એટલે બહાર ગમે તેટલા પ્રયત્નો કરીએ ત્યારે પણ એ વસ્તુમાં પરિવર્તન ના આવે ત્યાં સુધી મનમાં દુઃખમાંથી મુક્ત ના થઈ શકે. કારણ બ્રહ્મદમ પરાધાત. જેવો ન્યૂટનનો નિયમ છે કે રિએક્શન ઇઝ ઇક્વલ ઓપોઝિટ ટુ એક્શન, એ વસ્તુ જ દેખાય છે. જે પ્રકારની ભાવના દર્શાવું એ પ્રકારની ભાવના મને પાછી મળે છે. પછી ક્ષત્રમ તો બ્રહ્મ, ક્ષત્રમ એટલે ક્ષત્રિય જાતિ, લોકાહ આ ભૂહુ ભૂવસ્વ લોકાહ અથવા લોકા એટલે લોકો, વેદ છે, દેવતાઓ છે, પછી ભૂતાની આ બધા ભૂત છે એટલે જે જળ ચેતન જે બધા છે. ઇદમ સર્વમ ટૂંકમાં ક્યાં સુધી ગણતરી કરીએ, આ બધી જ વસ્તુઓ મને પરાસ્ત કરે છે, મારો તિરસ્કાર કરે છે. હું જ્યારે વસ્તુઓ મારાથી ભિન્ન રૂપે જોઉં છું, મારા હૃદયમાં આ પ્રકારે ભેદભાવ ઉત્પન્ન કરું છું, તો બધી વસ્તુ મને તિરસ્કૃત કરે છે. કેમ કે કારણ કે ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ ઇમે લોકાહ ઇમે દેવાહ ઇમે વેદાહ ઇમાની ભૂતાની ઇદમ સર્વમ. ઇદમ સર્વમ કહ્યું તો આવી જાત, પણ ગ્લોસ ઓવર નથી કરતા, સપાટી પર નહીં. એટલા માટે બધાની ગણતરી કરી. કંઈ જીવનમાં જે આવતો હોય ને આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ આવે ટૂંકમાં જગત, મનુષ્યનું જગત,
ઇમે લોકા ભૂ ભૂ લોકા, કારણ કે માણસનું જીવન આના પર વૈદિક કાળની અંદર આના પર કેન્દ્રિત હતું. રોજ અગ્નિહોત્રાદિ કર્મ કરે, જેથી પેલો લોક પ્રાપ્ત થાય, પેલો લોક પ્રાપ્ત થાય, કરનારા બ્રાહ્મણ હોય વગેરે, કરનારો ક્ષત્રિય હોય. ઇમે દેવાહ, દેવતાઓની આરાધના થતી હોય, ઇમે લોકા દ્વારા લોક પ્રાપ્ત થતા હોય. ઇમે વેદાહ, વેદો સાધન છે આ યજ્ઞ યાગાદિ કરવાનું. ઇમાની ભૂત, આ બધા ભૂત પણ આવી જાય અંદર, જળ ચેતન, તો જ તમે કાર્ય સંપન્ન કરી શકો, યજ્ઞ યાગાદિ કરી શકો. એમાં અચેતન વસ્તુઓ પણ આવે, ઈંટો બધું આવે, ચેતન વસ્તુઓ પણ આવે, અને અનેક બધા દ્રવ્યો પણ આવતા હોય, હોમવામાં આવતા હોય. યદમ સર્વમ, આ જે કહે છે યદ એમ આત્મા, યદ ઇદમ સર્વમ, આ જે કહે છે એ સર્વ આત્મા જ છે. કેટલો બધો ગહન ઉપદેશ છે, અને કેવી સરળ ભાષામાં કહી દીધું છે. અને આ પ્રકારનું સ્પષ્ટ જે ઉપદેશ છે એ કદાચ ક્યાંય પ્રાપ્ત ના થાય. એટલે બધી મોઘમ ભાષામાં તમને બધું મળે ખરું. પેલાનું વાક્ય લો, વાક્ય છે આમાં આવું જ છે હશે. ટૂંકમાં બીજા ઉપદેશ નથી એવું તો આપણે નથી કહેવા માંગતા કે બાઇબલમાં છે જ નહીં, કુરાનમાં છે જ નહીં, પેલામાં છે જ નહીં, અમારામાં જ છે. પણ એ આજ સ્પષ્ટ અને સીધે સીધો ઉપદેશ જે છે, જ્યાં કોઈ પ્રકારના, એટલે આ સ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્ય છે બધા, જેમાં કોઈ પ્રકારનો સંશય ના રહે. ઇદમ સર્વ યદયમ આત્મા, આ સર્વ જે છે આત્મા છે. અને એટલું કહીને અટકી નથી જતા, કેમ છે બધું સમજાવે પણ છે. એટલે આ જે કંડિકા છે એનું હવે અહીંયા આગળ ગ્રંથકાર વિસ્તાર કરે છે. 30 શ્લોકોમાં કંડિકા સમજાવે. તો 310મા શ્લોકમાં આગળના પાન પર છે ને એ શ્લોકથી શરૂ થાય છે. અભિભેદશામ પુંસામ ઇહ લોકે પરત્રવા ન સુખમ વિદ્યતે જાયે કુતો મોક્ષો ભવિષ્યતિ. અભિભેદષ્ટામ પુંસામ ઇહ લોકે પરત્રવા ન સુખમ વિદ્યતે. ભેદૃષ્ટામ પુંસામ, પુરુષો જે ભેદ દૃષ્ટિ ધરાવનારા હોય છે ત્યાં ઇહ લોકે પરત્રવા સુખમ ન વિદ્યતે, ના લોકમાં કે પરલોકમાં પણ સુખ પ્રાપ્ત થતું નથી. કુતો મોક્ષ હોય, તો મોક્ષનો સવાલ જ ક્યાં છે. માણસ બિચારો હંમેશા દુઃખી જ હોય છે. માણસ માત્ર દુઃખી હોય છે. દુઃખનું મૂળ આ, એટલે ટૂંકમાં બધા પ્રકારના મારા કહેવાતા સુખની અંદર પણ આ દુઃખનું જે એક, જે ભાષામાં સ્વામી શ્રુતિ કહે છે, શ્રુતિ, જે બધો પેલો સંગીત ચાલતું હોય અને ગાયન ચાલતું હોય, અને બહુ સરસ વસ્તુ, અહીં પાછળ પેલો હંમેશા એક શ્રુતિ તો રહેલી જ હોય. આપણા જીવનના બધા આ શ્રુતિ રહેલી જ છે એની, આ શોકની, દુઃખની, આ મનુષ્યની આટલી સભાનતા મનુષ્યમાં છે, બીજા જીવોમાં નથી. એટલે આવું દુઃખ એમને નથી. એ કોઈ આપણાથી વધારે ઉત્ક્રાંતિ એવું કહેવાનું, પણ એટલી બધી એમનામાં એવી એ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત થઈ કે આવું એ લોકો સમજી શકે કે અનુભવી શકે એવી જાતની પક્વતા નથી, ઉત્ક્રાંતિ નથી. નસીબદાર છે, નસીબદાર નથી જે હોય તે. પણ માણસની ઉત્ક્રાંતિ થઈ છે માટે આ પ્રકારની સેન્સિટિવિટી, સંવેદનશીલતા જે છે ને એને આપણે ઉત્ક્રાંતિનું માપ ગણીએ. જે આપણે આટલા સંવેદનશીલ થયા છે, શું કે ભેદભાવ, એથી આગળ વધવાનું છે. ખરી ઉત્ક્રાંતિ કઈ છે તો કે આ ભેદભાવ નષ્ટ થઈ જાય. એ સત્ય છે એટલા માટે. આ ભેદભાવ છે સત્ય નથી, માટે આપણે આ પ્રકારના અસત્યની અને તેથી ભ્રમની દુનિયામાં જીવીએ છીએ. કે આ ભ્રમ થવાનો જ છે, એને કારણે અનેક પ્રકારનો પછી કમાનિત્વ, દંભિત્વ થવાનું જ છે. કોઈનો વાંક જ નથી.
આ જગ્યાએ મૂળ રહેલું છે એ નહીં સમજીએ તો આ વસ્તુ દૂર નહીં થાય. પણ ચાલો, એટલા માટે ન સુખમ વિદ્યતે જાય, મનુષ્ય માત્ર દુઃખી છે આ રીતે. હવે એનું બિચારાનો પ્રેમ માટેની જરૂરિયાત સમજી શકાય છે. એક વસ્તુ છે જે બેને એક કરનારી છે. એટલા માટે ઐક્યનો અનુભવ જે થાય છે પરમ અનુભવ છે. એટલા માટે બૃહદારણ્યમાં પણ એનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે સુષુપ્તિ હંમેશા આપણું ધ્યાન દોરવામાં આવે છે. પણ ઐક્યમાં જે સુખ છે, જ્યાં ભેદભાવ છે ત્યાં દુઃખ છે. કુતો મોક્ષો ભવિષ્યતિ. ટૂંકમાં આવું સાદું સીધું સુખ જે છે એ પણ આ લોક કે પરલોકમાં પ્રાપ્ત ન થાય. ભેદ દૃષ્ટિ હોય તો હે મૈત્રેયી, મોક્ષનો સવાલ જ ક્યાં છે? કિંચ ભેદ દર્શનામ લોકદ્વે સુખમ દુર્લભમ. સ્વામી કોણે કહ્યું સુખ? તમને એવું હશે, અમને તો કાંઈ અમને ઘણું સુખ થાય છે. કોણે કહ્યું સુખ નથી જન્મતું? કેટલો આનંદ થાય, બધો આનંદ તો થાય, પણ એના ગર્ભમાં શું છે? એ આનંદના ગર્ભમાં એટલે એ આનંદને અંતર્ગત અંતરતમ વૃત્તિ કઈ રહી છે? તો કે આ દુઃખ. જે ભેદ છે ત્યાં એ આનંદ છે ને ક્ષણભરા ભેદનો ભાવ દૂર કરી દે છે. આ માણસ બિચારો કેટલો દુઃખી છે, એનો સાળો આવો છે ને એની સાસુ ઘરમાં છે ને એની નોકરી જતી રહી છે, એની પત્ની, બધા પ્રકારનું દુઃખ છે. સુખની અપેક્ષા રાખી જ ના શકાય, છતાંય પણ કશીક વસ્તુ સાંભળવા મળે અને એકાદ ટૂચકોય સાંભળવા મળે એના હસી પડે જ્યારે ક્ષણભર બધું જતું રહે છે. કારણ કે એનો સ્વભાવ નથી, માણસ જતું રહે છે. અને ત્યારે બધું આ કર્તૃત્વ, આ ભોગતૃત્વ જતું રહે છે. ભોગતા પણ જતો રહે, ભોગી જતો રહે, ભેદભાવ જતો રહે ખરો. કેમ? કારણ કે એ મારો સ્વભાવ નથી. અને ત્યારે ક્ષણની આ પ્રકારની એક્સ્ટસી કહો એવી જાતનો અનુભવ થાય છે. એ ક્યારે થયો? એટલે આ પ્રકારે માણસ અનુભવ ઈચ્છતો હોય છે. એ જો આવું થાય તો હું સુખમાં, આવું દુઃખ જતું રહે છે એટલે એને માટેનો પ્રયત્ન થયા કરતો હોય છે. એમાં થાય છે આપણું પુણ્ય પાક્યું હોય તો, બાકી કશું નહીં. પુણ્ય પાક્યું હોય તો પછી નહીં તો એ બધું મળે તોય ના જાય. ટૂંકમાં આ બધી વસ્તુ છૂટે નહીં જો પુણ્ય ના હોય તો. પુણ્ય હોય તો છૂટી જાય ક્ષણભર માટે, વળી પાછા આપણે હતા ત્યાં આવી જઈએ. પણ એટલે લોકદ્વેષ સુખ દુર્લભમ. ચાલો, આ સુખ છે ને દુર્લભ છે. ક્યારે પ્રાપ્ત થાય? આ ભેદભાવ જ્યારે જતો રહે. ક્યારે જાય? કંઈક નિમિત્ત બને. ક્યારે નિમિત્ત બને? આપણું પુણ્ય કર્મ પાકે ત્યારે કોઈ નિમિત્ત બને. અને તો એ આપણો આ ભેદભાવ દૂર કરે. અને તો આપણે અભેદનો અનુભવ કરીએ અને ત્યારે સુખનો અનુભવ કરીએ. દુર્લભમ. આ બધા સંજોગો રચાવાય દુર્લભ છે. ટૂંકમાં આ લોકમાં અને પરલોકની અંદર પણ સાચું સુખ તો દુર્લભ છે. કેવું? તો મોક્ષ તો પછી આ ભેદભાવ હોય, ભેદ દૃષ્ટિ હોય તો મોક્ષ પ્રાપ્ત ના થાય. એમાં કહેવાનું શું હતું? હવે પછી બતાવે છે કેવી રીતે આ લોકમાં સુખ ના મળે તો પરલોકમાં ક્યાંય સુખ મળે. એમ આ લોકોના એક અનુભવ કહીને બતાવે છે કે કેવી રીતે ભેદભાવ હોય તો આપણને સુખ પ્રાપ્ત થતું નથી. આપણે પછીના વર્ગમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.